નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત ખાતે કમિશન લઈને ડ્રગ્સનું વેચાણ કરનારો ઝડપાયો. નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જો કે કમિશનર વગરના શહેરમાં હાલ આ અભિયાન ચાલતું હોય તેમ કોસંબા પોલીસ સ્ટેશનના NDPSના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. બાતમીને આધારે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી માવિયા અબ્દુલ કાદર કુરેશીના કોસાડ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અમરોલી કોસાડ ખાતે આવેલા SMC આવાસમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી આરોપી માવિયા અબ્દુલ કાદર કુરેશીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં આરોપીની પૂછપરછમાં તે કમિશન લઈને પ્રતિબંધિત MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શહેજાદ ખાન ઉર્ફે સૈજુ એઝાઝ ખાન પઠાણ અને સાહિલ ખાન એઝાઝ ખાન પઠાણને છેલ્લા 5 વર્ષથી માવિયા અબ્દુલ કાદર કુરેશી સારી રીતે ઓળખતો હતો. 5-6 દિવસ અગાઉ જમીલ ઉર્ફે જમાલ પાસેથી MD ડ્રગ્સ પાવડરનો માલ આરોપી શહેજાદ ખાન ઉર્ફે સૈજુ પઠાણને 2000 રૂપિયા કમિશન લઈને વેચાણ અપાવ્યાની કબૂલાત કરાવી હતી. આરોપી પાસેથી એક 5000ની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.